નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જે નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. રાજ્યના પ્રવાસન વિભાગે હોમ સ્ટે આવાસ યોજના જાહેર કરી. સ્કિલ ડેવલપમેન્ટ મોબિલિટી ચેનલ શરૂ, રોજગારીની તકો ઊભી કરવાની મુખ્યમંત્રીની ખાતરી. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ એ લીધી મુખ્યમંત્રીની મુલાકાત. કોબીસ ફુલાવરના પાંદડાની નીચે સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. સીટીએમના આઝાદનગરમાં 10 પરિવારો ટીબીથી પીડાય છે. રાજ્યના પ્રવાસ ઉદ્યોગના વિકાસ માટેની હોમ સ્ટે આવાસ યોજના પ્રવાસન મંત્રી સૌરભ પટેલે જાહેર કરી છે, જે સમગ્ર રાજ્યના તમામ વિસ્તારમાં લાગુ પડશે. પટેલે આ યોજનાની જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યમાં આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ કક્ષાની ઉચ્ચતમ સગવડતા યોગ્ય દરે ઉપલબ્ધ બને અને રાજ્ય પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા રાજ્ય સરકારે હોમ સ્ટે આવાસ યોજનાનો નવો અભિગમ અમલ મૂક્યો છે, જેનો હેતુ વિદેશી અને રાજ્ય બહારના પ્રવાસીઓને ભારતીય કુટુંબ સાથે રહેવાની તક મળે, ગુજરાતી ભારતીય વાનગીઓનો સ્વાદ મળે, આતિથ્ય સહકારની ભાવના ઉજાગર થાય અને ગુજરાત અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના દર્શન થાય. હોમ સ્ટે આવાસ યોજનામાં આવનારા મહેમાનોને ઉપલબ્ધ કરાવવામાં આવનારી સુવિધાઓના ધોરણો ગોલ્ડ અને સિલ્વર એમ્બેક કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. રાજ્યના જે નાગરિકોને પોતાના આવાસને હોમ સ્ટે આવાસ યોજના અંતર્ગત નોંધાવશે તેમની પાસેથી વીજળી બિલ, મ્યુનિસિપલ વેરો, મિલકત વેરો, પાણી વેરો પણ કોમર્શિક દરે વસૂલ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા રાજ્યના આવા નાગરિકોને આવા ટૂંકા ગાળાની ટ્રેનિંગ અને માર્કેટિંગ પૂરા પાડશે. જોકે સલામતીની બાબતને ધ્યાનમાં રાખીને હોમ સ્ટે આવાસ યોજના અંતર્ગત રજીસ્ટર થતા નાગરિકોને પ્રથમ પોલીસ તપાસ કરાવવી પડશે તેવું પણ તેમણે કહ્યું હતું. રાજ્ય સરકારે હોમ સ્ટે પોલિસીની જાહેરાત કરી છે. 2.8 કરોડ પ્રવાસીઓ ગુજરાતની અંદર દર વર્ષે આવે છે. 13% વધારે વાર્ષિક ગ્રોથ છે અને આ લોકો હાલમાં જે આપણા રહેવાસીઓ છે એના ઘરની અંદર રહી શકે એ માટે આ પોલિસી ડિક્લેર કરી છે. આની કન્ડિશનો છે કે જે વ્યક્તિને હોમ સ્ટે પોલિસીનો લાભ લેવો જોઈએ એનું પોતાના ઘરમાં એનું રહેઠાણ આવવું જોઈએ, એને રજીસ્ટ્રેશન કરવું પડશે, એના રૂમનું ઇન્સ્પેક્શન થશે. વધારે ને વધારે 6 રૂમથી વધારે હોમ સ્ટેમાં એ આપી નહીં શકે. અને લાભો આપવામાં આવશે સરકાર દ્વારા. એ લાભો એ છે કે મ્યુનિસિપલ ટેક્સ અને વોટર ટેક્સમાં જે હાલમાં દરો છે એ જ ડોમેસ્ટિક દર લાગશે, કોમર્શિયલ દર નહીં લાગે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટી બી ડોમેસ્ટિક દરે જ લગાડવામાં આવશે, એમાં બી કોઈ કોમર્શિયલ ચાર્જીસ નથી લાગવાના. લક્ઝરી ટેક્સ અને વેલ્યુ એડેડ ટેક્સમાં સંપૂર્ણપણે માફી આપવામાં આવશે. અને જેટલા રજીસ્ટર થશે એનું ઇન્સ્પેક્શન કર્યા પછી એને ગોલ્ડ કે સિલ્વર આ 2 કેટેગરીની અંદર એને મૂકવામાં આવશે. જે કોઈ વ્યક્તિઓ હોમ સ્ટેની એપ્લિકેશન કરશે એને 1 ટાઈમ ટ્રેનિંગ આપવામાં આવશે અને આખા જ નોંધાયેલા વ્યક્તિઓનો ટુરિઝમ કોર્પોરેશન આ વેબસાઇટ પર મૂકી એનું માર્કેટિંગ કરવામાં આવશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે દેશના ગ્રોથ એન્જિન બની રહેલા ગુજરાતમાં ઉદ્યોગોની જરૂરિયાત મુજબની માનવ સંપદા નિર્માણ દ્વારા મહત્તમ રોજગાર આવાસ ગુજરાતની કૌશલ્ય યુવા શક્તિને પૂરી પાડવાની આપણી પ્રતિબદ્ધતા છે. આ સંદર્ભમાં સ્થાનિક કક્ષાએ કૌશલ્ય વર્ધન માટેની
આઈટીઆઈ તથા ઇજનેરી તાલીમ સંસ્થાઓ ઉદ્યોગોની માંગ અનુસાર અભ્યાસક્રમો માટે પ્રેરિત કરવાનું આયોજન શ્રમ રોજગાર વિભાગને વ્યાપક સ્તરે હાથ ધર્યું છે, એમ પણ આનંદીબેન પટેલે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાયેલા પ્રી વાઇબ્રન્ટ સમિટ સેમિનાર સ્કિલ ડેવલપમેન્ટ મોબિલિટી ચેનલ્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે ઉર્જામંત્રી સૌરભ પટેલ, ભારત સરકારના શ્રમ રોજગાર સચિવ ગૌરીકુમાર તેમજ રોજગારના વરિષ્ઠ અધિકારીઓ, તજજ્ઞો અને સેમિનારને પ્રારંભ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ સ્કિલ ડેવલપમેન્ટની વર્તમાન યુગમાં આવશ્યકતા સમજાવતા જણાવ્યું કે રાજ્યમાં દર 2 વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગ્લોબલ સમિટના સફળ પગલે વિશ્વભરના અનેક ઉદ્યોગો રાજ્યમાં આવી રહ્યા છે. તેમની જરૂરિયાત મુજબની માનવ બળ સ્કિલ ડેવલપમેન્ટ, સ્કિલ અપગ્રેડેશન અને વેલ્યુ એડિશનની ઊભી કરવી એ જરૂરી છે, માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ગાંધીનગરમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના અમદાવાદના ગાદીપતિ આચાર્ય કૌશેન્દ્ર પ્રસાદ મહારાજે તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શુભેચ્છા મુલાકાતમાં આચાર્ય કૌશેન્દ્ર પ્રસાદે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે ધર્મ તેમજ અન્ય બાબતો ઉપર ખાસ ચર્ચા વિચારણાઓ કરી હતી, જેમાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે મહિલા સશક્તિકરણ અને વિવિધ પહેલ અને ગતિશીલ વિકાસના મુખ્યમંત્રીના વિઝનની પ્રશંસા આચાર્ય કૌશેન્દ્ર પ્રસાદે કરી હતી. તેમજ આનંદીબેન પટેલના સુશાસન માટેની તેમને શુભેચ્છાઓ પણ આપી હતી. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય કૌશેન્દ્ર પ્રસાદની મુલાકાતથી સૌ ભક્તજનોમાં પણ આનંદની લાગણી ફેલાઈ હતી. હરિયાણાથી વિદેશી દારૂનો જથ્થો લઈ નડિયાદ ખાતે લઈ જવાતા આઈસર ટ્રક ભરેલા વિદેશી દારૂના જથ્થાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ 3 આરોપીઓની ધરપકડ કરી છે. નરોડાના દેગામ રોડ પર રિંગ રોડ સર્કલ પાસે પેટ્રોલિંગમાં રહેલી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે કોબીજ તથા ફ્લાવરના પાંદડાની નીચે સંતાડેલો દારૂ તથા બિયરની 6143 બોટલો કબજે કરી, જેમાં 21.29 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસે ટ્રકમાં વિદેશી દારૂની 2591 બોટલ તથા બિયરની 3552 બોટલ મળી હતી. આમ તેમણે રૂપિયા 21.29 લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવર સહિત ક્લીનર અને અન્ય 3 જણની ધરપકડ કરી છે. અમદાવાદના અમરાઈવાડીના સીટીએમમાં આવેલા આઝાદનગરમાં વસેલા 200 ગરીબ પરિવારોમાંથી માતા પુત્રી સહિત 10 પરિવારોમાં ટીબીના એક દર્દી છે. તાજેતરમાં જ ટીબીના લીધે એક 22 વર્ષીય યુવકનું મોત પણ નીપજ્યું હતું, જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સામાજિક કાર્યકર હર્ષદ પટેલ અને પ્રદીપ યાદવે જણાવ્યું કે આઝાદનગરમાં કોર્પોરેશન દ્વારા ગત વર્ષે ધોરણ 10 અને ધોરણ 10માં 94% માર્ક લાવનાર શક્તિ રાજપૂત શાળામાં વારંવાર રજા પાડતો હતો, જેથી તપાસ કરતા જાણવા મળ્યું કે તેની માતા સરોજ MDR ટીબીથી પીડાય છે અને હવે શક્તિ પણ ટીબીનો શિકાર બન્યો છે. આ અંગે હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકીએ જણાવ્યું કે વિવિધ વિસ્તારોમાં ટીબી પેશન્ટના ડિટેક્શન માટે કેમ્પ સાથે સારવાર અપાય છે. તેમને એક પણ વિસ્તારમાં વધુ કેસ હોવાનું ધ્યાન પર આવ્યું હોય તો તેઓ એડ્રેસ આપે અને તાત્કાલિક તપાસ કરાવે તેવું પણ તેમણે જણાવ્યું હતું. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.